બાપા તમે હું કહું છું હાલના હાલ એ જે પગે આવે ને પગે ને પગે પાછા જો ને પૈસા લઈ આવજો મારે કશું વભળવું જ નહીં આ હું રોજ દાજ્યા વચમાં વળી ગાળ્યા સુધી આખો દાડો પેલો આવે ને ઘેર ઉબાડો કરે મારે કોઈ વભળવું જ નહીં તમારે મારે કશી શાની વાત કરી છે કેમ તું ગોળ ગોળ વાત કરે હું વાત કોને પેલા હપ્તાવાળાની વાત કરું છું જેમ ગોળ ગોળ વાત છે તમને ખબર જ નહીં તો ભરાયો કોઈ એવું ના હોય કે હોય એટલે હાલવાના હોય કોઈ ના હોય તો જોતી લાવીએ કોઈ પગ ઉપર કોળી કરે હાલશું ભરશું વળી ઓહો પાવર તો કેટલું માધ્યમ માં જેટલો છે કે લઈ લઈને બેહવાનું ભરવાના નહીં અને પેલો ઘેર આવે તો ચોકન મૂઢો બતાવો છું કોઈ ના તો કહી દેવાનું કે નહીં હમણાં કે આ વાત કહી દેવાનું તો ખુદ કે તાણે એ કોઈ એટલે દયા વાળો છે શું આવે અરે રે મારે તો હું કરવાનું મારા જેવા બાલવાનો ના બુઢ્યો મારા તો હારું ના કરતો તું આવ સાહેબ આવ આવ આયા ને કેટલા ફોન ટોપો બોલી આલો પાણી નહીં પીવું મારે આ કેટલા ટોપો ખવડાવો તમે છો છે કાકો કાકો બર્યું કાકો જ્યાસ જાત્રાએ અરે જાત્રાએ જાવ તો લંકોમાં જવાય બધું મારે શું જોવાના આવે તમે અમને કેટલો ટોપો ખવડાવો છો આ 3 મહિનાનો હપ્તા બાકી છે એ લોન લેતા વખતે સારું લાગ્યું અને અત્યારે હપ્તા ભરવા કાઢા પડે તમને પણ સાહેબ અમે હપ્તા ભર દેશું પણ હમણાં અમારે થોડી ખાધા આવી હતી કે હમણાં હેક્ટરમાં પેલા એંડા ને બેંડા બધું વાય તું કે તે પણ કોઈ હરખું બાપ અમને મળ્યો નહીં એ બધું અમારો બોનો ના હોભળવાનો હોય અમે તો હપ્તાથી મતલબ હોય જે વખત લોન આપી અમે એવો બોનો કાઢ્યો તો તમારી વાત લાખ રૂપિયાની સાહેબ તમે આલ્યું તું ભગવાન તમારું સારું કરાવે તમે એ બધી વાત અમને પૈસા આલ્યા સાહેબ પણ તમે શું કરે? હપ્તું આપવાનું કરો 3 મહિનો બાકી છે હા હોવે ફટાફટ પણ ડો ઘેર નહીં સાહેબ એ જાત્રાએ જ્યાંસુ કાવો ને તો હું એવું કહીને પછી તમારે પૈસા લઈ દઉં પણ 3 મહિના તે ખબર પડે કે નહીં કાચી તમે જાણ આવતા ને એક આખો તો ઘેર જ હતા નહીં ઓય ગયા છે ને ફલવા જાય ઢેકણા ગયા છે ને તો પછી હું કંટાળે ને તો સીધો કેસ કરે ના સાહેબ એવું ના જલના હરિયા કરતા ગણતા થઈ જાવ પછી સાહેબ એક ના એક માર ડોસું અને છોકરો મારો તો ઓછી બુદ્ધિનો છે કે ખબર જ નહીં પડતી ના એને બાપો કરે ને જ થાય એ સાહેબ કેસ ના કરતા કાયદેસરની કાર્યવાહી થશે જો પપ્તો તમે રેગ્યુલર આપતા તો છો જ નહીં બરોબર એની પેનલ્ટી પણ લાગી છે બરોબર 1000 રૂપિયા કેવી પેનલ્ટી લાગે નહીં એટલે શું થાય છે એનો દંડ થાય નો તમે હપ્તો ના ભરો ને રેગ્યુલર એટલે દંડ સાહેબ આયરું નહીં ભરી એકદમ અમે દંડ નહીં ભરીએ સાહેબ પૈસા ભર દેશું તમારે જે નહીં ભરો તો પેનલ્ટી લાગે જ જશે અને ટેકરો થઈ જશે જો હા હા આ બધો તમારે 1 રૂપિયો ચૂકવવું પડશે ના પછી લઈ વાકના તમારા જલના હરિયા ગણવા પડશે સાહેબ એવું ના કરતા સાહેબ આ માર ડોરેક મને ખબર નથી ને આ લોન લઈ લીધી છે ને કે હું ના લેવા દઉં કયો આ મજૂરી કરીને જીબું સારું પણ આ બધા શોકન બધા દહુરા વચમાં ગાલ્યા છે કે તેવા પૈસા તમારા ખોટા નહીં સાહેબ તમારા પૈસા અમે આલ દેશું એ દૂધ બધું ધોઈને મારો હોપડવું નહીં તમે હપ્તો ગમે તે હપ્તા પૂરા કરો નકર હું મારા વાળી કરી બરોબર આ છેલ્લી વખત જઉં છું ના સાહેબ અલ્ફર પાસે નહીં જઉં આવ્યો ને એટલે બરોબર હા ગાડી લઈને આવ્યો પોલીસ મહિના ચેડાવજો કે સાહેબ મહિના મહિના નહીં હું આવું છું હા હા પણ શેના મારા છે રે એટલે હમણાં 15 ચેર આવશે અને પાછા મારા ગામમાં એ આવું તો ગામમાં કોક ના ઇતિ હું છે પાછી ના કરી આવું સાહેબ વધો ને ફોન બોન કરે સેટિંગ કરાવી તઈ તાર છે ને તમારે પૈસાનું સેટિંગ કરી દેજો હું આવું જ પાછું બરોબર હા હાર સાહેબ શું કીધું ભગવાન તમારું સારું કરે સાહેબ તમે શું કરો કે ડો મારા ઓળો પાછો શકે એટલે નકર તો મારા પૈસાની લોડીઓ તો હું કોઈના આગળ રાખું જ નહીં એ બધી તમારો ભાષામાં રહો નહીં અમારા તો જોઈએ ને બધા આ લોલ્યા કૂદતો હશે બધો એટલે કોઈ અમારા તો નહીં કોઈ આ તો કોઈ મફતમાં બધું કંપની આલે છે તમને પૈસા વાત કરો આલે તે તમારું સારું થજો હે હું કીધું જર્મન આવજો ફોન કરી કહી દેજો પૈસાનો સગવડ કરજો હું નકર ટેલિફોન પછી કરાવું હા તો નકર પછી કાયદેસર કાર્યવાહી થશે હાર રોના તો હું મરે હોય તો સારું એના મમ્મી રોજો જઈ સાહેબ મહિના ચેડાવજો હો મહિના છે નહીં હું આવું છું કીધું કરું પણ ડો ઘેર નહીં હોય મારે એટલે એ સાહેબ બધું મારે ના જોવાનું હોય બધું ડોહ ઘેર ના હોય આ ઘેર ના ફલાણું ઢેકણું ડોહા ડોહા આ જવાબ બાલવા કે ન રહું હો તારા કાલે કહી દેવાનું આવે ને સાહેબ આવા કહી દેવાનું કે સાત રાઈ ગયા છે કે નહીં કે ચોક દવાખાને એમ કહી દેવાનું કાલે બરોબર મારા ગમે તે મારા કોઈ વફળવું જ નહીં ગમે તે કરો પૈસા ભેગા કરો ને પૈસા ના હાલવાના કરો મને ના નહીં પોહાતું કોઈક મહેમાન પરનું આવીને બેઠું હોય ને તો આવા તગાલા કરજો અરે કોઈ ના કરો. આબરૂનું શું થાય આમાં પેલા મહિનામાં આવશે તો કોક કે તો કોક હું પ્લાન બનાવું ચિંતા કરે તું એવું નહીં કરું મારે તો તું ચા બનાવજે બનાય આવા ટેકર મારા નોમો ઉલેવા કરે મને ખબર પડતી હોત ને ભણેલી હોત ને તો આ સહીઓ ને ભાઈઓ બધું કરાય છે ને એ બધું ના કરવા દે પણ શીખબર બાપરે તું ચા મેલ હટ ચા મેલ હટ કોકે. તો પટી ગયો હવે ના
જતો રહ્યો કોક તાણે મહેમાન આવે ને તો આપણો પાર લઈ જાય કોક આઈને બેઠું હોય ને આવા દજાગરા કરે ને તો હું મોઢું કોકને કશું ના બતાવવાનું તે જાકરા કરજા તું સાહેબ કોકના મનમાં કોમ ચોરન પોરો ફરસ ને જો કે આ આપતાય ભરવાનો માં પોસ નહીં હોવાનું તો હવે જ્યાં હા. પૈસા કોઈ ભરવા જ નહીં હવે પેલા મહિને કોઈ કરીને આવે ને તો કોઈક બીજો પ્લાન બનાવશે હા પૈસા હોય તો ભરીએ કે મારે થોડી બીમાર છે ને અમાર ભાઈ હેઠતા નહીં અને ટાઢા ને ટાઢા એવાનું મેકીને જતો રહ્યો તો પાછા મને લડ કે મને લઈ નહીં જતા અલ્યા હેળો કે ઈ પૂંઠો કા વાળો તો હેળો પાછો હોશે આપવાનું છે ઘેર હેળો કે ઈ નહીં રહેવાનું રાજવા હો ખેતરને કોમ હોય કે ના હોય હજી તો હાથ દોવો છો ઈકન મને તો કંટાળો છે તાન હેળા ને હું તો જાઉં છું પણ હેડાકી પગ પગ દહીં તો ભાઈ હું એક તો લડા મોડું થાય છે આ ચાંદનો વાટ જોઈને ઉભો રહ્યો છું પાપા પગલી ઘરમાંથી બહાર નીકળો છો કોઈ રહી જતું હોત કે તાવ ભાભીને જોમરો આવ્યો છે કુ પગથી હેડી નહીં એકતા જોમરો આવ્યો છે તાણ હું બેહાડો બે હા કરો હા તે એક કામ કરો વર્તા પાછો હું લેતો જાઉં છું કોઈને આવે બેહી રોળો હું જાઉં છું એટલે પેલું અવાજમાં બધું ફેર પડી ગયો છે તેવા જેમ તેવું કા ખા કરો છો હવે ઉંમર થઈ ગયા તાણ ફોન કર્યો તા ઓ કર્યો તો પકડજો હા જવા દે ઈ નહીં ખાલી હારીએ પકડ એ તો આપણે ભાઈ છીએ તો શું હતો કોક જોવા તો નફો પડે બસ જવા દે મારા વડિયા બલ્યા પાયડી શીખર શું થયું છે આ બધા હમાસા લેવા આવશે ને ખબર લેવા આવશે હું પહાડું તો મને હજી ખબર નહીં આ ડોશીને ખબર ડોશી એ ડોશી અરે કહું બલ્લાને ક્યારથી નું થઈ શકો છું તમને તો કશી ખબર જ હોતી નહીં નહીં અરે હું ગામમાં ને હમણાં આવતો તોય બધા પેકેટ કે ભલા ઘેરથી નું થયું હું કોણ જેટલા દાડોથી મોદી છે જેટલા દાડોથી મોદી છે એને શી ખબર હું થયું છે ને કોઈ ખબર જ નહીં પડતી કે રિપોર્ટો ઘણું કઢાયું પણ કોઈ નિદાન આવતું નહીં કે કોઈ હાથમાં આવતું નહીં કે એને હું થયું છે કે હું છે કે હું નહીં કયો અને એ બધી વાત તો જવા દે તમે હું કહું છું ડોહા પેલા પૈસાનું કોક કરો સેવા આપતાનું લે તમને ચમ શીબર ફૂટી ગયું છે અરે ભરાય તું કઈ ચિંતા કરીશ હપ્તો પર છું બસ લઈ કબીર હપ્તો જીવ લઈ જાય પછી મારો તમે મારો જીવ લેવા બેઠા છો એનું શું કરવાનું એ તો ભરશું, કોઈ ચિંતા. કૂતરાના પટમ વળગી પડે છે બધા પેલો કિરણ આવે છે મારા વાત લઈ જાય ઘરની બેઠા બા અરે હા ભાઈ જોજો તો બેટા શું એના ગોમમાં જતો એ બસ અમે તો ઘેર જવું છું પાણી પીવો તે ના ના બસ હા બસ તે ચા મેલી ચાલા પેલી હમણાં પેલી પેલું ને તને ના, બેડાનું શાક બાબા બેડાનું શાક કર્યું આજ તો હું ખાઈને જ જતો ગોમમાં હા. થોડું કોમ હતું તે તો ગોમમાં જતો વાથી નીકળ્યો તો તમને 2 જણો જોયો તો કીધું લાવો આ બેઠો છે ત્યાં પેલા બલાન ઘેરથી ને બીમાર નહીં હા 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 તે વાતો કરીએ છીએ કે વાત હું મળી થયું હતી. હા વાત મળી એટલે હજી કરે ને હું થયું છે એના લ્યા બાયડીને બાપડીને હારું થઈ જાય તો હારું હા હજી નહીં થયું તો ખબર લેવા જવું છે વિચાર છે હમણાં જવું છે એવું છે હું આ કોમ બોમ પાલી જાય પછી જઈએ હાલો હેડો બે હો હા? હું એ જાઉં બેસ તડકાનો તો બેટા ચા મેલું ના 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 હા? બસ ચા નહીં પીધું એવું છે ઓહ ચા છોકરા હતા તો કોઈ પીતા નહીં હતા તો પેલું ગોફોન ભાળ આપણા ઘરની વાત કરતા હોય ને કોઈ આવી જાય ને તો અંગત વાત બંધ કરી દેવાની ખબર પડે છે તો ઉલે આપણે આવા બીજી વાત ખોલી નાખવાની હોય મારે તો કોઈને કશું હા. કેવું નહીં પણ તમે પૈસાનું કરો ડોવા આ નહીં હાલ લાગતા ને તો એ આવે ને તે મને તો એવો વળગી પડે છે ને બોલો એ તો હું ફોલે ને સાહેબ કરીને મોકલી દઉં છું ડોવા અરે એ તો આયા છો ને જયા છો બોલે થોડું સમજી લેવાનું હા કે તો બે શબ્દ કે તો હોભળી લેવા પડે પણ મેં તમને લોન લઈ આલી એ ખોટું કરીશ કોઈ પૈસા જો છે તો વપરાઈ ગયા પૈસા તો પોસ ના હોય ને તો આ બધો નાટક ના કરે એટલે જે હું તમને કહું આ આવી આઈને ઘેર પૈસા વસ્તી માગે ને મને નહીં એ પોવાતું તો તમને એ તો માફ કરી દેગા પણ લોન વાળા આ 3-4 હપ્તા આવો ધક્કા ખાવે ને કે કોઈ લેવાની કે માફ કરો ને એવું કહી દે ડોહા હું વાત કરો કેસ કરવાનું કહેતો તો ને જો આ કેસ ના કરાય એને તાકાત છે કેસ કરે એ તો એ એવું જ કરે પછી છે ને ભૂલી જાય પછી જે કરવું હોય ને કરો તમ તાર પછી ભરો ને તો મને કહેતા નહીં ચારે કોરેથી પૈસા જો ભરવાના છે
એ તો એવું જ હોય હપ્તાવાળા આવે એટલે કી પછી ધમકાવ પછી ભૂલી જ હોય. આ તો ભૂલી જાય તો વળી સાદર મારો વળી માફ થઈ જાય કેટલા. આ બધું મોડું છે એટલે કામ તો કરવું જ પડે કા. કામ આપણે ના કરીએ તો કોણ કરે? બીમાર પડી શકે. નવા ટાઈમ વાહણે કરી નાખવા પડે. ભલા હવે બાપા હમ. હા હું કહું છું હા બાયડીને હું સારું છે કા ઓહો બાબા થોડું થોડું વધ્યું છે. હા ઓવા અને ગોળીઓ તો ગળે છે ટાઈમે ટાઈમે ઓવા કમ્પ્લેટ હા કે ભૂસા પેટો ગોળીઓ ના કરતી નકર કે કોઈ મજરા નહીં આવકી પણ બાપા થોડું એક ખાય છે એમ કે દુખાય છે એમ કે છે પણ અને હમણાં 2 કિલો સફરજન લાવ્યો એ ખાતો પડી ગયો છે કાલનું એક કાપ્યો અડધો ખાધો બાપા પણ બાયડી તારે ખાવું પડે પછી એમને તો શાથી મટે પછી ભાવતું જ નહીં હું ખાય એ તો ના ભાવે પણ આપણે ખાવું પડે ના તો તાર હારાનો ફોન આવ્યો તો હા તે રહ્યા હોય આવું છું હમ ઓહો ખબર લેવા ઓહો તે ના હોય ને તો તું તાર ભાને જા બોલીએ મેઠા ભાને હા જાહેર હા જલ્દી જા ફટાફટ હા સર બાયડીનું શું દુઃખ છે એ જ ખબર નહીં પડતી કેટલા રિપોર્ટ કઢાયા તોય કશું આવતું જ નહીં રિપોર્ટમાં શિકાર હું છે જ ખબર નહીં કિરણભાઈ બોલો ગોમોજી આગું ઓ ગમો જતો હા આ પેલો હપ્તા બાકી હોય ને ઓ બધાના, ઓ ઓ એ ઉભરાવા પડે કાં તો હપ્તા અત્યારે છો બધા ભરશે. અરે યાર કંટાળો અરે બીજું હું કહેતો તો હું હા બોલો બોલો કીધું મારા મને 2 હપ્તા જ બાકી છે ને હા તમારે તો 2 હપ્તા બાકી જવા એ કીધું ના હોય તો પછી એ 2 હપ્તા એકી અંગાથી ભરી નાખું હા અને મને 4 લાખની લોન કરી આલો તે કશો હતો નહીં મળશે ને અરે તમારે જેવા માણસો તો જો ના સહી એમ હતો તમારે જેવા માણસો અમારી લોન આલી લઈ કેમ કે તમારું કામકાજ બધું રેડી છે સિબિલ તમારે એક નંબર છે બરોબર એ તમારે જેવા તો ફટે તમે લોન આપી દઈએ આ તો પૂછવું પડે તમને ના ના યાર તમારો તો વ્યવહાર બધું કમ્પ્લીટ છે કામકાજ બધું રેડી છે પણ આ જો કે આ ગામમાં અમુક કઈ જોવા તો કંટાળીએ છે એટલા ધક્કા કઈ કઈ તાકીએ છે બોલો હપ્તા ભરતા નહીં બોલો લોન લઈને પછી શેમ હું થયું આ રેમ પેલા મેઠો ભા મેઠો બા તાણ આ લગભગ નહીં હોય તો મારા કેટલા સ્વાદ ધક્કા થયા અને જાણે જવું તાણ એ કાશી ઘેર હોય શિવાનું ડોશી હા હા તો કે ઘેર જ નહીં ઘેર જ આપતા આપવા પડે છે ને એટલા માટે જઈને આવી ગયા ઘેર જઈને આવ્યો એટલે કે પાછો વાંચજો એટલે કે છે ડોશી કે છે કે એ તો બહાર જશે કે 15 દિવસ માટે કે આ 15 દિવસે આવશે છોકરી જાય છે ચોક બહાર જશે કે ફરવા શોથી બહાર જાવ તમે સાહેબ હું જુઠ્ઠું બોલો છો મારે હું લે જૂઠું બોલવું પણ હું ખાલી કરીને જઈને હું તો અરે ફરીને આવ્યો હું ઈવોના ઘેર થઈને પાછળ પેલા નહીં આ પેલા કોંતી ભાઈ હા ઈવોના પૈસા આલવાના તમારા બરાબર તે એમ થઈને પાછો હું ઘેર જાઉં છું આમાં હું ઈવોના ઘેર જઈને આવ્યો છું એટલે એના ઘેર હતા આપણે ડોસી ને ડોહો 2 જણા તો બેસી રહ્યો છું મને તો ચા પીવા બેહાડતો હતો પણ હું તો પીતો નહીં ચા તું તો એ કાશીમાં જૂઠું બોલી જાય મને અરે મેં રૂબરૂ હું ઈવોન પાહણ બેસીને આવ્યો છું હા જો આપતો આપવો પડે છે ને એટલે જો ધીમો થા. આ નાટક કરો જો આ બધો એવું આ જોજો આ લોન લીધી છે 3 હપ્તા ભેગા થયા એક હપ્તો ભરતા નહીં બોલો જોર તમે છે ને કોઈને કહેતા ના હમ. અને મારું નામ લેતા નહીં હમ. એ તો ઘેર જ છે ઘેર જ છે હા બે હમણાં હું જઈને બેઠો હતો ઈવન પાણ વાતચીત કરીને હું આવ્યો છું અને ઘેર જ છું તમે એમ ના કીધા કે મેં કીધું તું શું કીધું એટલે ડોશી જૂઠું બોલી જાય મારે આગળ જોજો હપ્તા ભરવા પડે છે એટલે આ તો આવું છે કળિયુગ છે આ તો પાછો અત્યારે જાઉં હું તમે તે તાર છો ઘેર જ છે ને પાછો પાછો ઘેર જ છો આમ તો હું એ હંગાથી આવત પણ અમારો સંબંધ બગડ્યો એટલે ના તમારે ના હોય એ વાત સાચી. એટલે કશો વાંધો નહીં, પાછું જવું પડે. હાલ લ્યો હળો મને જાઉં. બરાબર બગડું હાર ભરો એમ આબુ છે ના ના એ તો હું જતો રહો હમણાં કોકને કેવું લાગે કે આબુ છે બે ના ના વાંધો નહીં. જાઓ. હાય બાપા જેવું રમભરી પડી શકું કે કોક મહેમાન પરણું આવત કે ઘરના બહાર કેવું બનાવી છે ને પછી પેલી કહેવત જેવું થાય ફૂલ ફટાકડી ને ફોટમાં સોનો ઘેર જીત કે કલાડા સોનો એમાં હું બેટા બોલા હા હું કહીશ કે મમ ભાઈ છો જા તાર બા તો શું બચ્ચો જ્યાં આમ ચોક જ્યાં છે ને પેલી બાયડીને સારું થયું ઓવા બસ થોડું પણ એને કોક સારું જોડાવ બરી કોક બાધા બાધા ના હોય તો સારું લ્યો કોક સારો ભૂવો ભૂવો બોલાવો ને એને કોક કરીને જે થતું હોય એ કરાવડાવો આવી તા બાયડી મોદી રે બધું ના સારું લાગે બેટા પણ માં ખાસા દવાખાનું બતાયા ખાસા રિપોર્ટ કરાય પણ રિપોર્ટ માં માં કોઈ આવતું નહીં બોલ એટલે તો કહું છું કોઈ દેવનું તો દખ નહીં કે શી ખબર હા કોઈ આમ એવું જ આપણે બહુ બે હારીએ તો વળી કોઈક પકડમાં આવે તો એનો કોક ઓર થાય એ વાત તાણ આ તો કોઈ ખાના બાયડીને થઈ જાય ને તો તાર તો ગર્વ ખાઈ જાય તાણ માં પણ માં હારો ને આવું છે પાછા હા ઓવા ખબર લેવા તો તમે માં ભાન બે આવો ના હોય શું હા તે તો તાર ભાવ તો કહેતા હતા ને સવારે એમ 2 જણા વાતો કરતા હતા ને તો મેં કીધું મારે તો બલ્લાને બાયડીને ડોહા એ મોદી છે ને કોઈ રિપોર્ટ અમે આવતું નહીં એ બાયડી મોદી રહે ને આપણે ખબર કાઢવા જવું પડશે
તે કે હોદની વેળા ના હોય તો ખાઈ પીને જીએ તે તો હારો ને અત્યારે આવશે ઓવા ના હોય તો તમે આવો એટલે અમારા ભાઈ જાય એ તાર ભાસી બર આવું ને તો હું ઈવન કહું કે બલ્યો આવ્યો તો ને તે આપણે જીએ વેવાઈ આવશું તે અને વધવા બધવાનું તો કોણ હું આવું તે હેડ રોટલા બોટલા કરું વેવાઈ ઈવન ખાવાનું છે કે ઓવા કારણ કોણ કરો બાયડીને સારું થઈ જાય તો હું તો કોઈ રોમ તને હે ને આમ દયા વગરનું ના ખાતી જ થાય નહીં માં હં? ખાતી જ નહીં એટલી દવાઓ કે મને ગોળી આ થોડું ખાઈને ગોળી કરે એટલે અને આપણે કહીએ પણ બેટા જો શરીર હાજુ ના હોય ને એટલે ઘટમાં હનું ઉતર લગીર ઘટમાં ના ઉતરે ને આપણે કહીએ ને પણ મોઢું ફીકું ફસ થઈ જાય એને હારા કહો કે સવારે ઉઠું ને એવા થોડા મગ બગ બાફ્યાલ ના તે થોડું ખાઈને તો એને થોડું આર આવે પેટમાં હો હા. હાલે તાર ભાવ તો હું કહું છું હો હટકે નાખજો માં હો હું કહું છું તાર ભાન બે પછી આવીએ હા હા હો કોમ પતે જો અમારે વેવાઈને તો તબેલો તોણી બોધ્યો છે કે તબેલો છે તા આવું દેખાય છે કદી બનાવ્યો હોય તાને ખબર પડે કે બધું મંડપ રોક્યો છે હા મૂકી દઉં તો પેલા એલ્યુમિનિયમ સેક્શન વાળા મંડપ નહીં આવતા થરમ બોલ્યા ગનો માં અલ્યા શંકરજી આવો એ આવો બેહો મોસમ બેહો બજે તારા મારા સંતરી ને તાને એ ઘરમાં છે ભલા તબેલા કોમ ખાતે છે બધી સારા હો બેટા આવો સારું છે રજા કા ઓ બેટા હોત સકે બેટા હા હા આવતો હું ફોન બોલો કેવું મજામાં છે અમારે બાયડી મોદી ને મોદી ર ગરમી હારું જબર પડે જબર પડે છે નહીં ઓવો અમે આવતા આવતા બે જગ્યાએ ઉભા રહ્યા પાણી પીવા એવું તાને ના ના સારું કર્યું તાને હા તમારે સારું તબેલો જબરદસ્ત કોણ ચાલે તો હો કોણ જે ટાઈમ કોમ તો આવો બાપા હો આવો જમાઈ અમે ભાઈને લીધું છે તે વાળી હોવાના જોનવર વધારો છે બેસો ગાયો સોમાં આમાં તકલીફ પડતી હતી કીધું બનાવી જ દેવા દે ના ના બરોબર છે જોવો યાર અત્યારે ગરમી કેટલી પડે છે આપણા ઘર હોય તો પછી ઢોરો ને એ આવો 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 એ આવો 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 મહેમાન પાણી આલી બેટા લે બાપીઓ ચંદ્રી હારતી બેટા તને હો બેટા આરામ છે કે ઓ બા લે બાપો અરે આ બાજુ આવો ને અરે હું હતો તો આખો મસ્ત છે ના હોય તો પછી અમારે ચંદ્રીને ત્યાં કલ લઈ જઈને સારા દવાખાને બતાવીએ હા અમે રિપોર્ટ તો ખાસા કરાયા પણ રિપોર્ટમાં કશું આવતું નહીં પૂછવા માંગે સારું ઘણા દવાખાને લઈ ગયા આમાં તારે અમે તો લઈએ છીએ પણ સારું હવે દુઃખ જ પકડાતું નહીં ને હવે હું કરીએ કેમ તાણ સારું શિકાર હું તકલીફ થઈ જ ખબર પડતી નહીં અમારે તો આ તો જો હા મેઠાજી હા કુદરતનો નિયમ છે સાચી વાત છે જેને જેટલું દુઃખ ભોગવવાનું હોય તો તમે હોય કે હું હોય બધો ન આવે પણ હું કહું છું ભાઈ હું તો કહું છું દવાખાનામાં આપણે એ કરીએ ને હું તો જો તમારે બધાને તમારી સલાહ લેવા માંગીએ છીએ આપણે એવું ચોક બતાવીએ શું વાંધો નહીં હા દવા દારૂ બે કરવું સારું દેવાળું બધું કરવું સારું આપણે જે ટેકો મળે શું કેવું બધું કરવું પડે અત્યારે આ સમયમાં નકર સારું લોકો વાતો કરી કે જો અરે માનતા નહીં એ થાય ને વાત સાચી એટલે હું કહું છું જો તમારી ઈચ્છા હોય તો આપણે એવું હોય તો બેઠક કરાવીએ હા હા ભાઈ વાત સાચી છે દવા દુવા બધું કરવું પડે હા એટલે કહું છું એવું હોય તો તમે બધો ઘરનો આવો અને મારા બે ઘરનો ભેગો થઈને બુવાજીને બોલાવીને કહીએ કે ભાઈ આમાં કોઈ તકલીફ હોય તો અમને ખોડિયાલો ને આ તો ભૂલ થઈ જાય મોનસથી બે દારો શ્રી ગોઠવો હું છે બીજું તો બીજું તો બસ શાંતિ છે અને હું કહેતો કે ભાઈ હા તમારા સારું ભારમાં કોઈ લોન કરી આલે એવો ખરો લોન કર્યા મારા બોર બનાવે ઓહો લોન દક સારું અમારે ઘણું મથ્યા અને લોનનું સોય સેટિંગ નથી લોન થતી નહીં અલ્યા એમાં જો તમે કાલે મને રિંગ કરી હોત ને ભાઈ તો એ તમારે બેઠા બેઠા તમારે લોન થઈ જાત રિંગ તો કરી અમારે એ નહીં લોન કેટલાની કરવાની કયો લોન મારે 50,000 જેવી જરૂર છે કાલે 50,000 અલ્યા હવે 5 લાખની લઈએ છીએ 5 લઈને હાલી દેવો છે દાબીને પણ એ જ કરું હો એવું હોય તો લાખ નહીં કઈ નાખો એમના ભેગી તમારે લાખ નહીં કરી હોય 1.5 લાખની ચિંતા નહીં પણ એક શરત હો તમે લોન લીધી પછી ભરવાની તાકાત જો હો હા ભર દેહો ને તો સિબિલ ખરાબ થયો ને તો ભાઈ લોન વાળા ઘેર આવે અને લોન વાળા ઘેર આવે આપણો શોપ
સાચી વાત ખોટી વાત છે સાચી વાત. હા, ઇજ્જત જાય હા, આપણે એ તો કાલ ઉઠીને કોઈ આવ્યું હોય ને બે હાને તરત લોન વાળો કોઈ નિશરમ ના રાખે તમે કરેલી અરે આ કરી પણ લોન વાળામાં તો મૂકી છે તમે હેઠામાં બીજી લોન લેવી છે પણ મૂકો ના ભાઈ આપણે જેટલી જરૂર હોય એટલી પૂરતી જ લેવાય હા, એ સાચી વાત ખોટી વાત છે એ વાત 100%. કે ખોટું પડે યાર તમારે લોન લેવી હોય તો કહેજો ને મારા લેવી શું કીધું તમારે છેલ્લા લોન જોવો છે લાખ રૂપિયા હા લાખ રૂપિયા અરે લાખ રૂપિયાની હું 2 લાખની લોન કરી આલું અને તમારે ઘેર બેઠા મોડા ચાલવા આવશે તો સારું ભગવાન આ તમારી એવું કોઈ હા? જોઈએ નહીં પણ બાઉન્સ થવું ના જો હપ તો કઈ ના થાય. નકર ઇજ્જત થાય ઓય મોટા કાકા હગાઈ બધે? અલ્યા તારે ખરા ટાઈમ આવ્યો તો પથારી ફેરવા આ સાહેબ છો તે આવી ગયો છે લ્યા હા તમે તો કોક બહાર જતા 15 દિવસ માટે ને હા સુબાના છો તે ઘેર આવી ગયા મહેમાન છે શી ખબર? એટલે સાહેબ કેન્સલ રહ્યું છે એટલે જવાનો મારે ટિકિટ બુકિંગ કરાવી હતી ને એ કેન્સલ રહી હતી આ તમારો ડોશી તો એમ કહેતા હતો કે એ તો 15 દિવસ પસાવવાના છે હાલો સાહેબ હું કહું છું મારા હાકા બેઠા છે અરે હાગામ બગા તેલ પીવા જા તમે હપ્તો હાલવાનું કરો ને યાર સાહેબ તાણે છેલ્લા ધક્કા ખવડાવો છો મને સાહેબ મારા હવે વૈસી અરે વેવાય હોય તો મારા છેલ્લા ટકા વાત કરો છો સાહેબ હોબરો તમે બંધો આ મહેમાન અરે હો મહેમાન આવ્યા મહેમાન તમે છે. તમે જૂઠો છો ને આ જૂઠા છે એક નંબરના નવલા વૈસી મારે એ નવલા હોય કે જૂના હોય મારા છેલ્લા ટકા પણ સાહેબ 3 હપ્તા ભેગા થયા છે તમે મને કેટલા દાડો બકાઈ મને પાછો મેકલો તો ઘર આગળથી શું થયું ભાઈ શું થયું? એ તો કાકા અમને લોન લીધી છે 50,000ની અને એક હપ્તો ભરતા નહીં અને રોજ ઘેર આવું છું હું એટલે આવ્યો ડોશી કે આજ તો ઓમ જશે આજ તો ઓમ જશે હમણાં આવે એટલે કે છે એ તો જાત્રા કરો છે 15 દિવસ આ તો મને એક ભાઈને સમાચાર આપ્યા કે એ તો ઘેર છે લોન વાળાથી વાહ મારે લાખ રૂપિયા લોન લેવાની છે મને હાલ જ ભાઈની વાત કરી કીધું શું ગમ તમારું મારું બાજુ વડનગર એ તો પછી વાત કરી પેલા કેસ પટાવા દે મને પૈસા કાઢો સાહેબ નહીં હાલ પૈસા કાઢો તમને કીધું ના પૈસા લીધા કે હું જવાનો નહીં પણ સાહેબ નહીં પણ જૂઠું વે ભાઈ આયા છે રવા દો કે થોડી તો ઇજ્જત રવા દો પણ વેવાઈ આયા તો મારા શું લેવાના જે વખત લોન લીધી એ વખત વેવાઈને લઈને આવ્યા હતા મારા જોડે કાલ બાલ તમારે વેવાઈને પૂછીને લોન આપી છે શાંતિથી બોલો કે તમે મારા આબરૂ તમે જાય છે. પૈસા કાઢવાનું કરો નકર પછી હું કાયદેસરની કાર્યવાહી કરું છું જલ ભેગા કરીને આવ્યો પછી જો સાહેબ સાહેબ શાંતિથી બોલો કે થોડું શાંતિ બોલો મારી પણ જૂઠું કેટલું બોલો તમે આ તમારે પૈસા લો પણ હપ્તો ભરો પણ જૂઠું કા બોલો તાન મને છેલ્લા ધક્કા ખવડાય અમારે છેલ્લું પેટ્રોલ બળી ગયું હા સાહેબ ઈવોની તો આબરૂ નહીં મારા આબરૂ છે મારે જવાબ આલવા પડે વેવન બેવાઈ આયા સાહેબે આજનો દાર રોજ કાશી તમે તો બોલશો જ નહીં તમે જ મને કીધું તું કે 15 દિવસથી 15 દિવસ પસાવવાના છે બે તમે જૂઠા તો પૈસા કાઢો ફટાફટ હેડો શું છે મેઠા મેં પેલી લોન લીધી હતી એ ભાઈ ભરી નહીં આપતા હતી એટલે હાલ તો જેવું તું મોટું ફેંકતો તો 5 લાખની 10 લાખની લોન ને મેં ભરી કાઢી તો આ સાહેબ શોથી આયા ઘેર એ પણ મૂકું સાહેબ સાહેબ છેલ્લા બાકી છે પૈસા 50,000 લીધા છે કઈ હપ્તો ભર્યો નહીં લઈને હપ્તા ચડ્યા છે કેટલા ભરવાના સીન કહું છું 50,000 પૂરા અને પેનલ્ટી આવશે એનું વ્યાજ આવશે કેટલું થાય બધું 60,000 જેવું થાય તો કાલ 10 વાગે લઈ જજો તમે જવાબ લેશો હા હું હાલ દઈ 10 વાગે હા અમને લોન મળવાની હોય સિબિલ ખરાબ થઈ ગઈ બરાબર હા એ તો હું કાલ હાલ દઈ 10 વાગે બરોબર અત્યારે જતા રહો અમારે હા મહેમાન તમારે જેવા હોય તો બીજોને લોન ના મળે ખબર પડે છે આવ્યા. બસ સાહેબ હા લેડો હા કાલ મળી જવો પૈસા હા લેડો તમારે અરે તમારું ઘર હા મારું ઘર આપણે લાખ રૂપિયાનું લોનનું એ તો કોન્ટેક્ટ કરી લેજો એ તો હું કહું બે ભાઈ હા જો વેવાઈને વસી રાખ્યું ના 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 હા? આ માણસ ને જો આ તો જુઠ્ઠા માણસ છે સાહેબ હાલતું કેવું લોન લે તમે બોલશો જ નહીં કેમ આ તો હવે જવાબદારી લીધી એટલે અમારે વેવાઈ છે અરે કીધું જ ખરો જુઠ્ઠા માણસ છે હા યાર સાહેબ કાલ વાત થઈ ગઈ કાલ સિબિલ સેટ મેં હોણા સુધી કમ્પ્લીટ બોલે છે કંકોળો સિબિલ કમ્પ્લીટ હોય અરે યાર સાહેબ મારા વેવાઈને 5 લાખ રૂપિયા લોન લીધેલી ભરી દીધી છે કમ્પ્લીટ આ તમે હોભળી ના હું કા બૂમો પાડું તારનો હા બેરાત નહીં ને તમે અમે અલગ વાતો હતા બરાબર પૂછી લેજો હા કાલ હાલ દઈ 10 વાગે હો પૈસા તમારે લેવું તો કોન્ટેક્ટ કરજો હા લે મેઠા તને શરમ આવે છે લે હા આ વેભાઈને બે છે ને આબરૂ ના ધજાકડા કરી નાખ્યા તી તો શંકરભાઈ હું તો કઈ થાચી પણ રોજ એટલો નાટક કરાવે કે ના પૂછી વાત સાહેબ આવું તો ઘરમાં પહેરી જઈને મને સાહેબ જોડે જવાબ આલવા મોકલું શરમ નહીં આવતી અશ્કેરે એવાના સંસાર જેવું કર્યું ને આ ઊંધું ગાલ્યું હવે આ તો આબરૂ લઈ જતા હતા એટલે નક મારે તો તારી પૈસા કરવા ભર્યું ના હન અને જુઠ્ઠું કેમ બોલી હતી લે જે હું કહું અત્યારે ખરા ટાઈમ તો નહીં આવ્યો કોકણ તો તારા કોણ આવ્યું હાલ
આ રેડ તને હાલ દ્યો તો પછી હું મારે તો પૈસાની નહીં પડી ઇજ્જતની પડી છે. આ વેવાઈને બેઠા છે ને પેલો શું બોલતો હતો તને ખબર પડે છે? આ વેવાઈને વાત લઈ જવું ખબર છે એમ નહીં પડતી. સાચી વાત છે હો. હું સાચી વાત છે. આ સારું લાગે છે તમને? આ બધું સારું લાગે છે? શરમ કરો, ઢોકળીમાં પાણી લઈને ડૂબી મરો એ ના કરતું. બે ડૂબી જો ના હોય તો પણ શંકાભાઈ હું તો કઈ થાચી, પણ આ આદમી આ આપણી વાતો તો કદી હોબળવાની નહીં. નશ્કેરીઓના સુનસા જેવું કર્યું ને તે કર્યું. તમારો એ નાટક શું હોય? સાહેબ કહેતા હતા કે ઘેર આવશે ને એટલે હંતાઈ જ હોય છે. સાચી વાત છે. તો મિત્રો આ. આવું થાય તો લોન લઈએ તો હપ્તા ભરવાનું ટાઈમસર રાખવાનું. હા, તમે લો તો કંપનીના પૈસા ટાઈમસર હપ્તો કાઢીને મેળવવાનું, પછી બીજા વાપરવાના. ગમે તે મતલબ કોઈ જરૂરત વાળું વ્યક્તિ હોય, આપણા જેવા લોકોના કારણે એવા લોકોને લોન નહીં મળતી, કારણ કે આપણા જેવા લોકો આવું બધું કરતા આપણું હોય સિબિલ ખરાબ એટલે બીજાને ના મળે ઘાટા હોય. તો એમની એ જરૂરત પૂરી નહીં થતી. અમે ચમ બોલાયા તા હા, તમે ખબર લેવા. તો મિત્રો અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી. જય માતાજી.